ઓમ શ્રી પરમાત્મને નમઃ. નિર્વાણ પ્રકરણ ઉત્તરાદ. વ્યાદ અને મુનિના વાર્તાલાપના પ્રસંગમાંથી જીવન મુક્ત જ્ઞાનીના સ્વરૂપનું વર્ણન અને અભ્યાસની પ્રશંસા. સમાગત મુનિએ કહ્યું કે મુનિ, તે પ્રાણીનું શરીર અને મારા શરીર વગેરેનું વાસ્તવમાં અસ્તિત્વ ન હોવાના કારણે આ બધું આદિ અંત રહિત ચિદાકાશ છે. એનું રૂપ, કર્તા, કર્મ, કરણ વિનાનું કર્મ રહિત ચિદધન છે. આ ઘટ પટ અને છિદ્ર વગેરે ચિદાકાશનો વિકાસ છે. તેથી એ સ્પષ્ટ આકારના ક્યાંથી થઈ ગયા? ખરેખર તો આ ચિન્મયનો પણ વિકાસ નથી, બલકે ચિન્હ માત્ર આકાશ છે. પછી તેનો કેવો અને શું વિકાસ? શું ક્યાંય આકાશનો વિકાસ થાય? શૂન્ય વસ્તુ કઈ રીતે વિકસિત થાય? ચિન્હ માત્રનો વિકાસમાન ચિદધન શુદ્ધ બ્રહ્મ છે. તે જ જગતની જેમ પ્રકાશિત થઈ રહ્યું. આવી સ્થિતિમાં દસ્ય ક્યાં અને દ્રષ્ટાપણું તો પછી આવી જ ક્યાંથી શકે? તેથી જે કાળની દ્રષ્ટિએ આદિ અંત રહિત સ્થાનની દ્રષ્ટિએ, આદિ મધ્ય રહિત વસ્તુની દ્રષ્ટિએ અદિતિ કારણ કાર્ય અને તેને આધીન પ્રાણીઓથી પર સતામય ભુવન પર્વત અને દિશાઓના અંતના કારણે નાના મોટા રૂપે અપ્રમેય સર્વવ્યાપક ચેતન છે. તે સર્વ કાંઈ છે. મુનિ બોલ્યા, એ વ્યાદ, આવો નિર્ણય કરીને હું આ દસ્યમાં સ્થિત છું. મારો સંતાપ અને રાગ નષ્ટ થઈ ગયા. હું આશંકા અહંકાર શૂન્ય થઈને નિર્વાણ સ્વરૂપ થઈ ગયો. ન મારો કોઈ આધાર છે, ન હું કોઈનો આધાર. હું માન અને આશ્રય રહિત થઈ પોતાના ચિત્ત સ્વભાવમાં સ્થિત છું. સર્વથા શાંત થઈ સૃષ્ટિ રૂપે પ્રગટ છું. હું શાંત થઈ ચારેય બાજુથી નિર્વાળ સુખમાં નિમગ્ન છું અને માત્ર આત્મ સુખમાં સ્થિત છું. હું વિધિ નિષેધથી પર થઈ ગયો. મારા માટે ન કશું બહાર છે ન અંદર. આ પ્રમાણે હું અહીં યથા પ્રાપ્ત સ્થિતિ અનુસાર નિવાસ કરું. તમે તો આજે ઓચિંતા મારી સામે આવી ગયા. વ્યાધે કહ્યું, મુનિવર, જો આવી વાત છે તો હું, તમે અને દેવતાઓ વગેરે બધા જ પરસ્પર એકબીજાના સત અસત સ્વરૂપ સપના પુરુષ થઈ જઈશું. મુનિ બોલ્યા, એ વ્યાદ, તમારી વાત બરાબર છે. કેમ કે આ બધું પરસ્પર સ્વપ્નની જેમ સ્થિત છે. પોતાનામાં એકબીજાના સત અસત જેવો અનુભવ થાય. જેણે દસ્યને જેવું માન્યું તેને તે પ્રમાણે તેનો અનુભવ થાય. તે દસ્ય વસ્તુ અનેક છે, એક પણ છે. અજ્ઞાનીઓ માટે અનેક, જેઓ તત્વજ્ઞાની છે તેમના માટે એક. જાગ્રત કાળમાં તે સ્વપ્નનગર જેવા પેલા ન જોયેલા દૂર સ્થાનમાં સ્થિત દસ્યમાન નગરની જેમ પ્રતીતિ માત્ર છે. તેથી તે ન એક છે ન અનેક, ન સત છે ન અસત, ન સત અસત પણ છે. આ પ્રમાણે મેં તમારી સામે બધું વર્ણન કર્યું. મારા નિરંતર જ્ઞાન ઉપદેશથી તમે જ્ઞાની થઈ ગયા. આ તો તમે પોતે જ્ઞાની છો, બધું જાણો છો. તેથી તમારી જેવી ઈચ્છા હોય તેમ કરો. એ પ્રાજ્ઞ આ જ્ઞાન અભ્યાસ દ્વારા પરિપક્વ થયા વિના મનની અંદર એ રીતે પ્રવેશ નહીં કરે જેમ કમંડળ વગેરેમાં રૂપાંતર થયા વિના લાકડામાં જળ રહી શકતું નથી. એકમાત્ર ગુરુ અને શાસ્ત્રના સેવન રૂપી અભ્યાસથી જ્યારે દ્વૈત અદ્વૈત દ્રષ્ટિ શાંત થઈ જાય ત્યારે ચિત્ત નિર્વાણ કહેવાય. જેઓ અભિમાન મોહથી રહિત છે, જેમણે સંગ દોષ આસક્તિ પર કાબુ મેળવી લીધો, જેઓ નિત્ય અધ્યાત્મ જ્ઞાનમાં લીન રહે, જેમની કામનાઓ પૂર્ણ રૂપે નિવૃત્ત થઈ ગઈ, જેઓ સુખ દુઃખ રૂપી દંડોથી મુક્ત છે, એવા જ્ઞાની પુરુષો તે અવિનાશી પરમ પદને પ્રાપ્ત કરે. આ સાંભળીને તે પોતાના
વ્યાધ કર્મનો ત્યાગ કરી મુનિઓની સાથે રહી તપસ્યા કરવા તત્પર થઈ ગયો. પછી તો તેણે તે જ મુનિઓની સાથે તે ભાવનાઓથી ભાવિત થઈને સદા તે જ લોકમાં રહી હજારો વર્ષો સુધી કઠોર તપસ્યા કરી. પોતાના તપ દરમિયાન તેણે તે મુનિને ફરીથી પૂછ્યું કે મુનિવર, મને આત્મશાંતિ ક્યારે મળશે? ત્યારે મુનિએ કહ્યું. મુનિ બોલ્યા, એ વ્યાધ, મેં તમને જે જ્ઞાનનો ઉપદેશ આપ્યો તે તમારા હૃદયમાં મોજૂદ તો છે ને? તે જૂના લાકડામાં રહેલા નાનકડા તણખલાની જેમ નિર્બળ છે. તેથી જેને બાળી નાખવું જરૂરી તે દસ્ય પર તે આક્રમણ કરવા સમર્થ નથી. અભ્યાસની કમીના કારણે હજી તમને કલ્યાણપ્રદ જ્ઞાનમાં વિશ્રામ મળ્યો નથી. થોડા સમય પછી અભ્યાસ સારી રીતે દૃઢ થઈ જતાં તમને પૂર્ણ વિશ્રામ પ્રાપ્ત થશે. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.